બનાસકાંઠા જિલ્લાના સોઈગામ તાલુકાના છેવાડે આવેલા પાડળ ગામના તળાવ કિનારે ઐતિહાસિક મુળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિર પાટણના રાજા મૂળરાજ સોલંકીએ 1200 વર્ષ પહેલા બંધાવ્યું હોવાનું કહેવામાં આવે છે। મૂળરાજ સોલંકીએ બાદશાહ સામે યુદ્ધ જીત્યા બાદ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું। એવું કહેવાય છે કે આ પહેલા સતત 6 વખત મૂળરાજ સોલંકી બાદશાહ સામે હારી ગયા હતા અને મહાદેવની પૂજા કર્યા બાદ ચઢાઈ કરતા યુદ્ધમાં ભવ્ય જીત મેળવી હતી। ત્યારબાદ તેમણે આ મંદિરની સ્થાપના કરી। અત્યારે આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે। मुलेश्वर महादेव की जय। आशुतोषम महादेवम पाटण ग्रामे विराजितः सुख शांति प्रदानाय मुलेश्वराय नमोस्तुते। आ मुलेश्वर महादेव मंदिर पाटणना वतनी मूळराज सोलंकीए जे सिद्धराजना दादा थई गया तेमणे आ मूळराज सोलंकीए मुलेश्वर महादेवનું મંદિર બંધાવેલ છે। તે મુળેશ્વર મહાદેવનું મંદિર આશરે આજથી 1200 વર્ષ પહેલાંનું જૂનું મંદિર છે। તેની કોતરણી પણ પાછળના ભાગમાં જે જૂની કોતરણી છે ત્યાં મૂળરાજ સોલંકીને 3 વખત પાકિસ્તાનમાં કોઈ રાજા સાથે યુદ્ધ થયું અને 3 વખત હાર થઈ। તેમનું સૈન્ય નાનું હતું। તેમણે ભગવાનને પ્રાર્થના કરી કઈ રીતે મારી જીત થાય तो भगवान मुळेश्वर दादाए स्वप्न में आवीने कीधुं अपूज्य महादेवनी पूजा करजे तो तने जरूर तारी जीत थशे। पछी एणे संकल्प कर्यो अने अपूज्य महादेवनी पूजा करवा माटे तेमणे भगवानने प्रार्थना करी अने तेमनी जीत थई गई। पछी जे साथे सैनिको हता सैनिकोए 1000 सैनिक हता 1000 ईंटो लीधी अने मंदिर बंधायुं जे दुधेश्वर महादेव तरीके प्रख्यात थया। ते अत्यारे भूगर्भनी अंदर भगवान शिवजी बिराजेला छे। ते दुधेश्वर महादेव 1000 ईंटोथी पूरुं थई गयुं पण ज्यारे शिखर उपर मूकवा गया त्यारे शिखर न देखाणुं। त्यारे भगवाने कीधुं ते शिखर उपर तारो जे पत्थर छे ते मूकजे तो मंदिर पूरुं थशे। पछी एमणे शिखर उपर पत्थर मूक्यो। एवामां जे भरडवा गामनी एक गाय हती रोज अहीं आवती અને ગાયનું દૂધ દેતી ઓટોમેટિક દૂધ શિવજીના ઉપર પ્રવેશ થઈ જતો। ત્યારે ગોવાળે કીધું કે શા માટે આવી રીતે થાય છે। પછી જઈને તપાસ કરી તો અંદર ખાડો ખોદતા શિવની મૂર્તિ નીકળી। એ આ સાઈડમાં જે મંદિર દુધેશ્વરનું છે ત્યાં આગળ ભગવાન એમને પ્રસન્ન થયા। પછી એણે કીધું આટલી બધી સંપત્તિ તને પ્રાપ્ત થઈ પણ એ પ્રમાણે તે બંધાયું નહીં। પછી મૂળરાજ સોલંકીએ મોટું મંદિર બંધાયું જે આરસપાનું મંદિર બંધવાનું હતું। જે આરસપાનું મંદિર પાકિસ્તાનમાં વેરાવળમાં બની ગયું અને આ જે બેડા પથ્થરનું મંદિર બની ગયું તેની અંદર જે સંપત્તિ હતી 1 કરોડ રૂપિયો જે લેવડ દેવડમાં ખર્ચમાં થઈ ગયો। એમ કહે છે કે 1 કરોડ રૂપિયો તળાવમાં અંદર છે। તળું એટલે જમીન થાય અને તળાવ એટલે તળાવ થાય। બે છે એનો શિલાલેખ અહીં આગળ આપેલ છે એ આ ભાઈ ફોટામાં બતાવશે। આટલો ઇતિહાસ હું જાણું છું। એના પછી મંદિર રાજેશ્વર મહાદેવ જે સુઈગામ થયા તે રાજપૂતી દરબારને પસંદ થયા। આજથી 300 વર્ષ પહેલાં જે પાટણમાં રાજા પટેલ નામે જાણીતા હતા તેમણે રાજા પટેલે જ્યારે ખેતરમાં ખેતી કરતા અને ખેતી કરતા જે આગળ સુઈગામમાં જે દરબારનું રાજ હતું ત્યાં દરબારના રાજમાંથી કર ઉઘરાવવા માટે પટેલના ત્યાં આવ્યા। પટલાણી ઘરે હતા પણ એમણે કર આપ્યો નહીં કે પટેલ ખેતરે ગયા છે। તેમને ડિલિવરી હતી। ડિલિવરી એટલે પટેલે જે ત્યાં આગળ સૈનિક હતા સૈનિકે લાત મારી પેટ ઉપર અને પછી ત્યાંથી આગળ જતા ખેતરે ગયા। ખેતરા જતા બૈરાએ કીધું કે મને લાત મારી અને પેટમાં દુખાવો થાય છે। ગર્ભપાત પડી ગયો અને પછી આવીને વાત કરી। આગળ જતા એમણે ઘરે જઈને સંકલ્પ કર્યો કે મારે જીવવામાં કોઈ સાર નથી। એમણે આવી અને અહીંયા આગળ મુળેશ્વર મહાદેવ ઉપર પગના નખ ઉતારી ધૂપ કર્યું અને પગ ઉપર બાંધી અને દાંતરડાથી કરીને કમળ પૂજા ખાધી। કમળ પૂજા ખાતા એમણે માગણી કરી કે દરબાર હેંગોળજીના પેટે મને જન્મ આપજે અને 12 વર્ષ સુધી મને એની યાદગીરી આપજે।
આમ છતાં એમને 12 વર્ષ સુધી યાદગીરી આપી અને 12 વર્ષ સુધી ત્યાં આગળ હિંગળાજીના પેટે અવતર થયા. અને પછી જ્યારે સંકલ્પ કર્યો કે મારે પાટણ જવું છે, પછી પાટણમાં એ લોકો આવ્યા અને એમને કીધું કે રાજા પટેલનું ઘરે બધા આવી ગયા, પણ રાજા પટેલ કેમ ના આવ્યા? પછી એમણે કીધું કે બોલાવો એમને. તો એમની માને એમની વહુ જે હતા રાજા પટેલની, એમને બોલાયા કે તમને મારવાવાળો કયો સિપાહી હતો? એમણે કીધું કે મારવાવાળો આ સિપાહી છે, મિયા હતો. તો મિયાને પછી ત્યાં આગળ સજા આલી અને 2 ગાડાએ પગ બાંધી અને ઊભો ચીરી નાખ્યો. અને પછી એમને કીધું તમારે રહી રહેવાની જરૂર નથી અને તમે અહીંથી આગળ જતા રહો. પછી એ લોકો ગામ છોડીને રાધનપુર બાજુ ગયા અને આમ તમારે જેટલા જીવન જાગો ત્યાં સુધી તમને આ દાણા પાણી પૂરું પાડવામાં આવશે. આવી રીતે પછી ઘણા વર્ષ સુધી 80-85 વર્ષ સુધી ઘોડા માથે ચડી રોજ દર્શને આવતા. પાછળથી એમણે કીધું હવે તમારે આવવાની જરૂર નથી, હું ત્યાં આગળ આવી જઈશ. ત્યાં આગળ ત્રિશુલ ને કંકુના પગલાં દેખો તો જરૂર કે હું આવી ગયો છું. તળાવની પાળ ઉપર રાજેશ્વર મહાદેવનું મંદિર છે અને ત્યાં આગળ જે રાજેશ્વર મહાદેવ જે રાજા પટેલને પ્રસન્ન થયા એ જ રાજેશ્વર મહાદેવ ત્યાં આગળ ગયા. એ મુળેશ્વરમાંથી રાજેશ્વર ગયા. આટલો ઇતિહાસ હું જાણું છું. બાકી પરમાત્મા જે જાણે તે ખરો. જે તમને લેખ કીધો એ લેખ હું બતાવી દઉં. એટલે દુધેશ્વર મહાદેવ જે પતાળમાં છે તે મંદિર સાઈડમાં છે તે પણ છે. અને આ પુરાણું મંદિર પાછળનું છે. અને આ જે આગળનો ભાગ છે એ આજથી 65 વર્ષ પહેલાં બનેલો છે. પાછળનો ગર્ભગૃહ એ જૂનો છે. ગુજરાતના અન્ય દેવ મંદિરોની જેમ મુળેશ્વર મહાદેવનું મંદિર પણ વિધર્મીઓના આક્રમણનું ભોગ બન્યું હતું. પરંતુ વિધર્મીઓ મંદિરમાં પ્રવેશ કરે તે પહેલાં જ પાડાનું રૂપ ધારણ કરી સૈનિકોનો ખાત્મો બોલાવી સૈન્યને ભગાડી મંદિરની ગરિમા જાળવી હતી. ત્યારથી ગામનું નામ પાડળ પડ્યું હોવાની માન્યતા છે. જે તમે દર્શન કર્યા એ દેખાઈ રહ્યા મુળેશ્વર દાદા. જે હામો ઝેર નામનું તલાવ છે, પહેલાં આ જંગલ પડ્યું હતું, અરણ્ય હતું. અને આ કંકાવટી એટલે કોરેટીની ગાયો ચરવા આવતી અને એની અંદરથી એક ગાય પાણી પી અને એ ઝૂંડની અંદર એની આછી દોરાતી એટલે એ એક ડુશીમાની વિધવા ડુશીમાની ગાય હતી. રાજા આગળ ફરિયાદ કરી કે આ સાથી આ ગાય મારે દૂધ કોઈ ગોવાળ દોઈ લે. ગોવાળને વાત કરી રાજાએ કે ગોવાળ અમે કોઈ ગાય દોતા નથી. 5 માણસો આવી દોયું તો એ ઝૂંડમાં દોયો જાય તો લતા પતા એકોડ કરી તો માલિપુરથી શિવાલય દેખાણું. તો એ પશુનામ પતિ પાપનાશમ પરેશમ. આ પશુઓનો પતિ મહાદેવ છે. એ લિંગ નથી પણ ખાડો છે દુધેશ્વર મહાદેવનો. એટલે માણસની બધોએ આની પડદા પરમાત્માને સારી રીતે પૂજા અર્ચના કરવા લાગી. એટલે માણસ સારી રીતે બુદ્ધિશાળી અને દેખાણા. તે સમયે પાટણ નરેશ મૂળરાજ સોલંકી એમને પણ વારંવાર હાર આવતી સામેના રાજા સામે. તો એ અહીંયા આવી અને સંકલ્પ લીધો કે હવે મને વિજય મળશે તો હું એક મંદિર બનાવીશ. તો એ વારંવાર હારતા તો વિજય મળ્યો. તો વિજયના આનંદમાં આ મૂળરાજ સોલંકીએ બંધાયું એટલે મુળેશ્વર મહાદેવ. આ મુળેશ્વર મહાદેવ તો મુળેશ્વર મહાદેવની અંદર બીજો એક પણ ઇતિહાસ છે કે રાધા પટેલમાંથી રાયસિંગરી ચા ગામના રાધા પટેલ હતા અને કમળ પૂજા કરે તો બીજો અવતાર રાયસિંગરી દરબાર શાહ એ સોયગામમાં મંદિર છે, આની જોત લઈ જાય. એની કેળેનો ઇતિહાસ એટલે આ રણછોડ પગી એ પોતે ભારત પાકિસ્તાનનું યુદ્ધ છે, એમાં ભારતનો વિજય છે પણ પોતે પાકિસ્તાનની રેલમાં હતા. પોતેથી 4 વર્ષથી દેવલોક પામ્યા. એમણે વાત કરી કે આ ભગવાને મને છોડાય તો પાકિસ્તાનમાં. તો એ પણ ભગત હતા. અત્યારે સ્ટેચ્યુ બોર્ડર ઉપર છે અને વારંવાર મનુષ્યોએ હાલ અત્યારે અન્નક્ષેત્ર ચાલે છે, વિવિધ કાર્ય ચાલે છે. તો દરેક દર્શનાર્થીઓ દર્શન કરે છે. 4 સોમવારના શ્રાવણ માસના 5 સોમવાર 4 રહે હોય તે પણ દરેક બધા જ દેશની અંદરથી આવી અને દાદાનો લાભ લે છે. તો આ દેખાઈ રહ્યું મુળેશ્વર મહાદેવનું મંદિર છે, તમે દર્શન કરી આવી. નાનું પેલી બાજુનું સિદ્ધેશ્વર મહાદેવ છે. તો દરેક પડદા આવી અને પરમાત્માને પ્રાર્થના કરે અને માણસને શાંતિ પ્રાપ્ત થાય. શ્રાવણ માસમાં દરરોજ વિશાળ સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન કરવા માટે આવે છે અને યથાશક્તિથી પૂજા કરે છે. એવું કહેવાય છે કે અહીં માનેલી માન્યતાઓ ભગવાન મુળેશ્વર પૂરી કરે છે તેવી લોકોની પ્રબળ આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. તેમજ મંદિરની બાજુમાં એક વિશાળ તળાવ પણ આવેલું છે જ્યાં લોકો આનંદ માણવા માટે આવે છે.
બનાસકાંઠાથી ભીખાભાઈ પરમારનો અહેવાલ ETV ભારત.